સંકલનની બેઠકમાં ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા પણ ઘણા બધા મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી। ગુરુવા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવે, ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે તેની રજૂઆત કરી। તો અલકાપુરી ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ બનવાની કામગીરી ક્યાં સુધી પહોંચી છે, આ માટેના પ્રોજેક્ટની કામગીરી ક્યાં સુધી પહોંચી છે તેની પણ રજૂઆત તેમણે કરી। ઉંડેરા છાણીને જોડતા ઉંડેરા અંડરપાસ બનાવવામાં આવનાર હોય રેલવે ઓવરબ્રિજ ની મંજૂરી ક્યાં સુધી પહોંચી છે તે માટેની પણ તેમણે આ સંકલનની બેઠકમાં ચર્ચા કરી। ગુજરાત હાઉસિંગ બોર્ડ અશાંત ધારાની રજૂઆત કલેક્ટરને કરી અને સાથે જ 1560 લાભાર્થીઓને પ્રોપર્ટી કાર્ડ આપવા માટેની પણ રજૂઆત ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા સંકલનની બેઠકમાં કરવામાં આવી છે। આજે કલેક્ટરશ્રીએ બોલાવેલી આ સંકલનની મીટિંગમાં સયાજીગંજ વિધાનસભાને લગતા જે ઘણા બધા પ્રશ્નો ગયા વખતે પણ અમે ઉઠાવ્યા હતા એનું ફોલો, જેમ કે ઉંડેરા અને કરોડિયા, નવાયાર્ડ, છાણી, ટીપી 13માં જે સૂચિત સોસાયટીઓ છે, આ સૂચિત સોસાયટીઓનો મંજૂરી કેટલે પહોંચી છે, રેલવે ઓવરબ્રિજ એટલે કે અલકાપુરી ગરનાળાને રેલવે ઓવરબ્રિજ અને એની સાથે ઉંડેરા કરોડિયાને પણ છાણીને જોડતા 2 રેલવે ઓવરબ્રિજ જે મંજૂર થયા છે તો એનું વર્ક પ્રોગ્રેસ ક્યાં લગી પહોંચ્યો છે એ વિષયની અંદર પણ આજે વાત મૂકી છે। ઉંડેરા, કરોડિયા સહિતના 7 ગામો જ્યારે 4 વર્ષ પહેલા કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા ત્યારે એમના પેન્ડિંગ બિલો બાકી હતા, તો એ 7 ગામો અલગ અલગ વિધાનસભાના છે, તો અલગ અલગ વિધાનસભાના 7 ગામોના બિલોનું ચૂકવણું આ વિષય પણ એમની પાસે પ્રોગ્રેસ હેઠળ છે, તો એની પણ ઇન્ક્વાયરી કરી છે। નિઝામપુરા વિસ્તારની અંદર ઉત્તર ગુજરાતી લોકો ઘણા મોટી સંખ્યામાં વસે છે। મહેસાણા, કડી અને એની આસપાસના વિસ્તારમાં, ડીસા એની આસ વિસ્તારમાં ઘણા મોટી સંખ્યામાં નાગરિકો વસે છે। તો રેલવે પાસે જે આપણું બસ સ્ટેન્ડ આવ્યું છે એની જગ્યા પર નિઝામપુરા બસ ડેપોથી આની બસોની સંખ્યા વધારવામાં આવે, નવી બસો શરૂ કરવામાં આવે એ દિશાની અંદર પણ માગણી મૂકવામાં આવી છે। ગુજરાત હાઉસિંગ બોર્ડ ગોરવામાં જે રીતે કલેક્ટરશ્રીએ અમારા એક આવેદન પર 1560 જેટલા મકાનોનો અસાન ધારો એક જ પરિપત્રના આધારે કાઢીને આપ્યો હતો, એવી જ રીતે સિટી સર્વેમાં પણ એમનું નામ એક સાથે ચડાવવામાં આવે અને જો આ સિસ્ટમ ડેવલપ કરવામાં આવશે ને બધી જ હાઉસિંગ કોલોનીઓમાં આ પ્રમાણે જો અમલ કરવામાં આવે તો એમને જે ઇતર ખર્ચ પર મકાને લાગે છે ને, તો એ ખર્ચ બિલકુલ નહીં થાય, તો લોકોના રૂપિયા બચવાના છે। તો એ દિશાની અંદર પણ આજે અમે માગણી કરી છે। કેટલાક સરકારી જમીનો પર અનધિકૃત લોકોનો કબજો, બાંધકામ આ વિષયને લઈને પણ એને ફેન્સિંગ કરવા માંગીએ છીએ કે કેમ, અથવા તો આવા પ્લોટોને સરકારી પાર્કિંગ પોલિસીમાં સમાવી શકીએ કે નહીં એ દિશાની અંદર પણ અમે સૂચનો કર્યા છે।